पेज नंबर 307। श्री राम। नृप सब रही कृपा अभिलाषे, लोक पकरही प्रीति रुख राखे। त्रिभुवन तिनी काल जग माही, पूरी भाग दशरथ समनाही। બધા રાજાઓ દશરથજીની દયા દ્રષ્ટિની વાત જોઈ રહ્યા છે। પૃથ્વી, આકાશ, પાતાળ તેમજ સમસ્ત લોકપાલો પણ દશરથજીની મરજી જાણીને તેમની પ્રસન્નતા અર્થે સર્વ કરે છે। ત્રણેય ભુવનોમાં અને ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળોમાં વિશ્વભરમાં દશરથજીના જેવા મહાભાગ્યશાળી અન્ય કોઈ નથી। મંગલ મૂલ રામુ સુત જાસુ, જો કछु કહીએ થોર સબુતાસુ। રાય સુભાય મુકુરુ કરલીન્હા, બદનુ બિલોકી મુકુટુ સમકીન્હા। મંગળોના મૂળ શ્રી રામચંદ્રજી જેમના પુત્ર છે, તેમના માટે જે કંઈ કહેવાય છે તે ઘણું ઓછું છે। રાજાએ સ્વાભાવિક જ હાથમાં દર્પણ લીધું અને એમાં પોતાનું મોં જોઈને મુગટને સીધો કર્યો। શ્રવણ સમીપ ભયે શીત કેસા, મનહુ જરઠપનું અસ ઉપદેશા। નૃપ જુબરાજુ રામ કહું દેહુ, જીવન જન્મ લાહુ કિન લેહુ। જોયું કે કાનની પાસેના વાળ ધોળા થઈ ગયા છે, જાણે ગળપણ એવો ઉપદેશ કરી રહ્યું છે કે હે રાજન, શ્રી રામચંદ્રજીને યુવરાજ પદ આપીને પોતાના જીવન અને જન્મનો લાભ કેમ નથી લેતા? યહ બિચારું ઉર આની નૃપ, સુધીનું શું અવસરું પાઈ। પ્રેમ પુલકિત ન મુદિત મન, ગુરહી સુનાયઉ જાય। હૃદયમાં આ વિચાર આવતાની સાથે જ યુવરાજ પદ આપવાનો નિશ્ચય કરી રાજા દશરથજીએ અત્યારે જ શુભ દિન અને સુંદર સમય જાણીને પ્રેમથી પુલકિત શરીરે આનંદમગ્ન થઈને તે વિચાર ગુરુ વશિષ્ઠજી પાસે શીઘ્ર જઈ કહી સંભળાવ્યો। કહી ભ્રુઆલુ સુનિય મુનિ નાયક, પયે રામ સબ વિધિ સબ લાયક। સેવક સચીવ સકલ પુરબાસી, જે હમારે અરિમિત્ર ઉદાસી। રાજાએ કહ્યું, હે મુનિવર્ય, કૃપા કરીને આ નિવેદન સાંભળો। શ્રી રામચંદ્ર હવે સર્વ પ્રકારે સર્વયોગ્ય થઈ ગયા છે। સેવક, મંત્રી, બધા નગરવાસીઓ અને જે અમારા શત્રુ, મિત્ર કે ઉદાસીન છે, સબ હિ રામુ પ્રિય જેહી વિધિ મોહી। પ્રભુ અશીષ જનુ તનુ ધરી સોહી। વિપ્ર સહિત પરિવાર ગોસાઈ, કરહી છોહુ સબરો રિહિનાઈ। બધાને શ્રી રામચંદ્રજી એવા જ પ્રિય છે જેવા મને છે। આપનો આશીર્વાદ જ જાણે શરીર ધારણ કરીને શોભિત થઈ રહ્યો છે। હે સ્વામી, બધાય બ્રાહ્મણ પરિવાર સહિત આપના જ જેવો એમના ઉપર સ્નેહ રાખે છે। અસ્તુ।